દાહોદ જિલ્લાની થાળા લીમડી પ્રાથમિક શાળાના શિક્ષકને ગુરુ ગૌરવ એવોર્ડ એનાયત કરાયો. ગુજરાતના તમામ જિલ્લાઓમાં સારી કામગીરી કરતા શિક્ષકોને દર વર્ષે બહુમાન કરવાનું કામ સાંદીપની ટ્રસ્ટ પોરબંદરના અધ્યક્ષ પરમ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા કરવામાં આવે છે. આ વખતે રમકડાં દ્વારા સારું શિક્ષણ આપી રહેલા શિક્ષકોની પસંદગી કરવામાં આવી અને રમકડાંનું પ્રેઝન્ટેશન સાંદીપની આશ્રમમાં કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય ભાઈ શ્રીએ તમામ મિત્રોનું પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું અને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. આ વર્ષે દાહોદ જિલ્લામાંથી ઝાલોદ તાલુકાની થાળા લીમડી પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી નીનામા મુકેશભાઈ મનસુખભાઈની પસંદગી કરવામાં આવી હતી. તેમને ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ સાંદીપની આશ્રમના અધ્યક્ષ શ્રી ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે ખેસ પહેરાવી પ્રમાણપત્ર અને સીલ તથા 5100 રૂપિયાનો ચેક આપીને ભાવપૂજન કરવામાં આવતા સમગ્ર શાળા પરિવાર અને દાહોદ જિલ્લાના શિક્ષણ વિભાગ તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. રિપોર્ટર અંબારામ કે ખાંટ સાથે કેમેરામેન કપિલ બારિયા.